જિલ્લામાં વરસાદી માહોલ, અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું। રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું, જેમાં આગરિયા, માંડરડી સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું। અસહ્ય ગરમી વચ્ચે લોકોને વરસાદથી રાહત મળી ગઈ છે। તો અમરેલીના રાજુલા શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। જિલ્લામાં અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદ શરૂ થયો છે। સવારથી જ વરસાદી માહોલ પણ છે। વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો રાજુલાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। શક્તિ મંત્રી CR પાટીલનું શિલ્પકાર દ્વારા પોર્ટ્રેટ તૈયાર કરાયું। કેરળના રાષ્ટ્રીય પ્રસિદ્ધ શિલ્પકાર બાબુ એડક્કુની દ્વારા તૈયાર કરાયું। આ પોર્ટ્રેટ રેતીમાંથી તૈયાર કરાયેલા પોર્ટ્રેટ CR પાટીલને ભેટ સ્વરૂપે અર્પણ કરાયું। ઓપરેશન સિંદૂરની સફળતા અને સિંધુ નદીના પાણી રોકવાના નિર્ણયની યાદમાં આ ભેટ આપવામાં આવી। અગાઉ શિલ્પકાર દ્વારા ભારતના અનેક મુખ્ય પ્રધાનોના પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવ્યા હતા। અગાઉ શિલ્પકાર દ્વારા PM મોદી, અમિત શાહ, APJ અબ્દુલ કલામ જેવા નેતાઓ અને મહાન હસ્તીઓના પોર્ટ્રેટ બનાવાયા હતા। આજ રાજકારણ ગરમાયું અને એમાં પણ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે। સાધુ સંતોથી લઈને અખાડાઓએ ઇટાલિયા સામે રોષ ઠાલવ્યો। સનાતન વિરુદ્ધના નિવેદનને લઈ ચારે તરફ ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ રહ્યો છે। મહેશગીરી બાપુએ ઇટાલિયા પર પ્રહાર કર્યા। તેમણે ઇટાલિયાને કંસ અને રાવણ સાથે સરખાવ્યા, જે બાદ કિન્નર અખાડામાં રોષ જોવા મળ્યો। નીલમદી માતાજીએ ઇટાલિયાને આડે હાથ લીધા તો આ તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ નામ લીધા વિના ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે સનાતન ધર્મના વિરોધીઓને હિન્દુસ્તાનમાં રહેવાનો કોઈ અધિકાર નથી। એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે। દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ। અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી, મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા। આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા, કળિયુગનો ધર્મને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે। અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશરો લઈને પ્રચાર કરી રહ્યો છે, મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે। આ હોરઠની અંદર તો આ જૂનાગઢથી માંડી અને સટ ઝાપા લગણ કિન્નરોના અખાડા છે। આદિ અનાદિથી અને સતના અખાડા પડ્યા છે। જે મલકમાં તું આવ્યો છો ને એ તો કિન્નરો આયુ તરીકે પૂજાઈ ગયા છે, માતાજીઓ તરીકે પૂજાઈ ગયા છે। એટલે આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર, બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે। આ તને કહું છું ગોપાલ ઇટાલિયા, અને તું છક્કા પાવિયાની હિજડા કહેશ ને, તારા કરતાં તો છક્કા પાવિયાની હિજડા હારા કહેવાય। હે, તારા કરતાં તો છક્કા પાવિયા હિજડા હારા કહેવાય। કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય। પર્ટિક્યુલર ગોપાલભાઈ ઇટાલિયા માટે નથી, પરંતુ જે વ્યક્તિઓ એવા છે કે જે સનાતન ધર્મ વિરોધી નિવેદનો આપતા હોય, કથાકારોના અપશબ્દો બોલતા હોય, કથા અને ભજનમાં જતી જે મહિલાઓ છે એ મહિલાઓ માટે અભદ્ર શબ્દ વાપરતા હોય અથવા તો બ્રાહ્મણો માટે અભદ્ર શબ્દ વાપરતા હોય, આવા વ્યક્તિઓ જે ભગવાનની પૂજાને, સત્યનારાયણની પૂજા, જેને આપણે વૈદિક રીતે અને સનાતની રીતે સૌથી વધારે માનીએ છીએ, વાતના ઓઢવમાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા ગઈ। આરોપી ફ્લેટની ગેલેરીમાં ચડી આત્મહત્યાની ધમકી આપી હતી। આરોપી અભિષેક હથિયાર અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલ છે। 3 કલાકની ભારે જહેમત બાદ પોલીસે આરોપીને દબોચી લીધો। 3 તસવીરો તમે જોઈ શકો છો। પહેલી તસવીર, આરોપી જ્યારે ગેલેરીમાં ચડી ગયો અને પોતે બચવા માટે જે છે ધમકી આપતા દેખાયો। નીચે કૂદી જવાની ધમકી આપતા તે બીજી તસવીરમાં પણ જોઈ શકાય છે। અને ત્રીજી તસવીર, જ્યારે આરોપીને પકડીને પોલીસ લઈ ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ અહીંયા એકત્ર થયા હતા। ભારે જહેમત બાદ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી। एक आरोपी अभिषेक राजपूत उर्फे शूटर એમ પોતાની જે ઓળખાણ ધરાવે છે એમને ઉપર કુલ 7 કરતાં વધારે ગુનાઓ જુદા જુદા રાજ્યોમાં દાખલ હતા, જેમાં 4માં એ વોન્ટેડ હતો। અને એમને ક્રાઇમ બ્રાન્ચને જ્યારે બાતમી મળી કે જે જગ્યાએ સંતાડેલો છે ત્યાં અમારી ટીમો દ્વારા શોધ કરવામાં આવી। અને શોધ દરમિયાન એ જાતે જઈને બાથરૂમની બારીથી બહાર એ જે લેજ હોય ત્યાં ખૂણા ઉપર જઈને બેસી ગયા હતા અને ત્યાંથી 5મા માળાથી કૂદવાની ચીમકી આપતો હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતરે અને પોલીસ દ્વારા એમને યોગ્ય બળ વાપરીને અટકાયત કરવામાં આવેલી છે।
ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘની બેઠક મળી. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ બેઠકનું આયોજન હતું. બેઠકમાં ઋષિ ભારતી બાપુ સહિત કોળી સમાજના સાધુ સંતો આગેવાનો હાજર રહ્યા. ઋષિ ભારતી બાપુએ ઓબીસી સમાજને 54% અનામત આપવાની માંગ કરી. ઓબીસી સમાજને 54% અનામત મળે. એક આ સમાજનો જે એક અવાજ વર્ષોથી દબાયેલો છે એનું હવે નિમિત્ત બન્યા છીએ અને આ યુવાનીઓ જ્યારે સાથે છે ત્યારે એનો અવાજ બનીને આ સમાજને ન્યાય મળે એના માટેનું એક આ એજન્ડા આજનો છે. ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રમુખે માંગ કરી કે અમારી સંખ્યા અનુરૂપ સરકારમાં અમારી ભાગીદારી હોવી જોઈએ. ઠાકોર કોળી સમાજની વસ્તી ગુજરાતમાં 35% છે, પણ જ્યારે સરકારી ક્ષેત્ર હોય કે પ્રાઇવેટ ક્ષેત્ર હોય કે કોઈ પણ ક્ષેત્રમાં આ સમાજનું જે કહેવાય ને પ્રતિનિધિત્વ ભાગીદારી ફક્ત 1% છે. એટલે અમારી જે માગણી જે લડત છે એ અમારી સંખ્યાના અનુરૂપ સંખ્યા પ્રમાણે અમારી સરકારમાં ભાગીદારી હોવી જોઈએ, અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તો બીજી તરફ સામાજિક આગેવાન બીસી રાઠોડે કહ્યું, તલાટીની પરીક્ષા જીપીએસસી કરતાં પણ અઘરી કરી છે. તલાટીની પરીક્ષા જીપીએસસીની પરીક્ષા કરતો પણ અઘરી બનાવે છે. જીપીએસસી 1-2માં પ્રિલિમમાં જે પાસ થયા છે એના 15 ગણાને મુખ્ય પરીક્ષા માટે બોલાવવાના, જ્યારે તલાટીમાં પ્રિલિમમાંથી માત્ર 5 ગણા કરી નાખ્યા છે, સંખ્યા ઘટાડી દીધી છે. મનરેગા કૌભાંડ મામલે ફરી 3 કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. જામીન મંજૂર થયેલા 3 કર્મચારીઓની ધરપકડ કરાઈ. મનરેગા કૌભાંડમાં ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા અને એકાઉન્ટન્ટ મહિપાલસિંહ ચૌહાણને ભાણપુરના ગુનામાં, જ્યારે એકાઉન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગુરીની લવારિયાના ગુનામાં જામીન બાદ પોલીસે ફરીથી ધરપકડ કરી. ગતરોજ બચુ ખાબડના બંને પુત્રોના રિમાન્ડ પૂરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. સમગ્ર મામલે કુલ 5 કર્મચારીઓની જામીન અરજી મંજૂર કરાઈ હતી, જેમાં 3 કર્મચારીઓની ફરીથી ધરપકડ કરાઈ. અન્ય 2 કર્મચારીને જામીન પર મુક્ત કરાયા. મનરેગા કૌભાંડ મામલે ફરી એકવાર ધરપકડ થઈ છે. જામીન મંજૂર થયેલા 3 કર્મચારીઓની ધરપકડ કરાઈ છે. બચુ ખાબડના પુત્રો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. મેટ્રો સ્ટેશનના કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર પોલીસે ખેકડા ગેંગના 4 શખ્સોને પહેલીવાર મુદ્દામાલ સાથે પકડ્યા છે. આ સાથે જ કુલ 35 ગુનાનો ભેદ પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. કુલ 100 જેટલા ગુનાઓમાંથી સંડોવાયેલી આ ગેંગના હજુ પણ નવા ગુનાઓનો પર્દાફાશ થઈ શકે છે. આ ગુનેગારોની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી. મેટ્રો ટ્રેન ટ્રેક પરથી વાયરની ચોરી કરતી ગેંગના 100થી પણ વધારે ગુના છે, જેમાં ગુજરાતમાં કોબા, વેજલપુર અને શાહપુરમાં કુલ 3 ગુના દાખલ થયા છે. આ ગેંગના પકડાયેલા 4 આરોપીઓ પાસેથી 35 ગુનાની વિગત પોલીસ પાસે મળી ગઈ છે. કલોલમાંથી 4 આરોપીઓને 18 લાખના મુદ્દામાલ સાથે પકડ્યા છે. આગામી તપાસમાં હજુ પણ અન્ય ગુનાઓ સામે આવશે. મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી વાયર કાપીને ચોરી કરતા એક મોટું ગેંગને ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ. આ મોટું ગેંગ આંતરરાજ્યમાં મતલબ ઘણી બધી રાજ્યોમાં કામ કરતા હતા અને કુલ મળીને લગભગ 100થી ઉપર ગુનામાં લોકો સંડાવેલ છે. ખાસ કરીને ગુજરાતમાં જો આ મેટ્રો ટ્રેન ટ્રેક ઉપરથી 3 ગુના દાખલ થયેલ છે. એક કોબામાં, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન, એક વેજલપુરમાં અને ત્રીજું શાહપુરમાં. આ 3 ગુના ગેંગ દ્વારા કરવામાં આવેલ અને એની અલાવા લગભગ દિલ્હીમાં 14 ગુના, પુણેમાં 12 ગુના, બોમ્બે પનવેલમાં 6 ગુના, એને અલાવા ભોપાલ અને ઇન્દોરમાં પણ એની ગુના દાખલ કરવામાં આવેલ છે. મોરબી સબ જેલમાં ફરી એકવાર વિવાદ સામે આવ્યો. જેલની અંદર ફોનમાં વાત કરતા કેદીનો એક વિડીયો વાયરલ થયો. કાચા કામના કેદીનો ફોનમાં વાત કરતા એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં મોબાઈલ પર વાત કરતા નજરે પડે છે કેદી. ઇમરાન નામનો આ કેદી છે, જે હત્યાના ગુનામાં જેલમાં બંધ છે. મોરબી સબ જેલમાં અધિક્ષકે તપાસ હાથ ધરી. પહેલા પણ આ સબ જેલમાં આવી ઘટના સામે આવી ચૂકી છે. વિડીયો હાલ જ આવેલ છે, એના માટે અમે થોડો સમય તપાસ કરી રહ્યા છે. આરોપીના નિવેદન લેશું, સ્ટાફના નિવેદન, અને આમાં કોઈ પણ આરોપી કે સ્ટાફ કે કોઈ બી આમાં ઇન્વોલ્વ છે એને માફ કરવામાં નહીં આવે. આવું કૃત્ય ચલાવી લેવામાં આવે એવું નથી.
ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ। આજે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં આગાહી છે। ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની વકી છે। ડાંગ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના પવન ફૂંકાતા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। તો 7 દિવસ હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એ વિસ્તાર કે જે દરિયાકાંઠા સાથે જોડાયેલા છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और आज के लिए अहमदाबाद के लिए 41 और गांधीनगर के लिए 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है। और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात लैंड रीजन पे विंड आज के लिए प्रिवेल करेगी वो साउथ वेस्टर्ली टू वेस्टर्ली विंड प्रिवेल करेगी। आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है राजकोट, अमरेली, भावनगर, गिर सोमनाथ, जूनागढ़, पोरबंदर और बोटाद डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, डांग, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, सूरत और तापी डिस्ट्रिक्ट शामिल है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आज के लिए। તો આ તરફ જામનગરમાં કાલાવડ પંથકમાં પણ વરસાદના અહેવાલ છે। આસપાસના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે। ભારે બફારા વચ્ચે ધીમી ધારે કાલાવડ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કાલાવડ પંથકમાં વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। કાલાવડના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। તો જામનગરના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો। ખાસ તો કાલાવડ તાલુકો અને તેની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં અચાનક વાતાવરણ પલટાયું અને વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો, જેના પગલે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા। જોકે હવામાન વિભાગે પણ કહ્યું છે કે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડશે। જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરી અમારી સાથે જોડાયા છે। કિંજલ, જામનગરમાં માત્ર કાલાવડમાં વરસાદ છે કે અન્ય તાલુકામાં પણ છે? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે હાલ દરિયાઈ કાંઠા વિસ્તારમાં જે વરસાદની આગાહી છે તેને લઈને જ જામનગર જિલ્લો કે જે દરિયાકાંઠે આવેલો છે ત્યાં કાલાવડ પંથકમાં હાલ વરસાદના સમાચાર છે તે મળી રહ્યા છે। 4 વાગ્યા આસપાસ કાલાવડ પંથકમાં ભારે બફારા વચ્ચે જે વરસાદી વાતાવરણ છે તે સર્જાયું હતું અને ધીમી ધારે વરસાદ છે તે શરૂ થયો છે। 1-2 દિવસ અગાઉ ત્યાંના નવાગામ અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ હાલ કાલાવડ પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને કાલાવડ શહેર છે તે કાલાવડ તાલુકા મથકનું શહેરી વિસ્તાર છે ત્યાં રસ્તા ઉપર વરસાદી પાણી પણ વહ્યા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે કાલાવડના ત્યાં પણ વરસાદ છે તે જોવા મળ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે જામનગર જિલ્લાના તમામ જે તાલુકાઓ છે ત્યાં પણ સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। એક તરફ બફારો પણ જોવા મળી રહ્યો છે અને વરસાદી સિસ્ટમ છે જાણે સક્રિય થયું હોય તે પ્રકારની હાલ જે પરિસ્થિતિ છે તે જોવા મળી છે। પરંતુ અત્યારે જામનગર જિલ્લાના કાલાવડ પંથકના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદના સમાચાર છે તે મળી રહ્યા છે અને વરસાદ જોવા મળી રહ્યો છે। પંકજ જી કિંજલ, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણબાગ, 150 ફૂટ રિંગ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। ગઈકાલે રાજકોટ ગ્રામ્ય બાદ આજે રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે। અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેના પગલે ગરમીથી લોકોને રાહત મળી છે। રાજકોટ શહેરમાં બપોર બાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો, જેના પગલે ગરમીથી રાજકોટવાસીઓને રાહત મળી છે।
તો ગઈકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં એટલે કે રાજકોટ જિલ્લાના અન્ય કેટલાક તાલુકાઓમાં વરસાદના અહેવાલ હતા. આજે રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ શરૂ થઈ ગયો. અચાનક વાતાવરણ બદલાયું અને તેના કારણે શહેરમાં હાલ ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે. વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, રાજકોટમાં હાલ વરસાદના અહેવાલ છે. કયા કયા એવા વિસ્તારો છે જ્યાં સૌથી વધારે વરસાદ હોય? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સાંજના 4:30 વાગ્યા બાદ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ન્યૂ રાજકોટ વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્થળોની જો વાત કરીએ તો રેલવે સ્ટેશન પાસે હાલ વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. બસ સ્ટેશન પાસે હાલ વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. સાથોસાથ જે રેસકોર્સ રિંગ રોડ છે, જિલ્લા પંચાયત ચોક છે, ત્યાં પણ હાલ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. માધાપર ચોકડી છે, 150 ફૂટ રિંગ રોડ છે, આ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે. સવારથી જે પ્રમાણે ગરમી પડી રહી હતી અને ત્યારબાદ સાંજના 4:30 વાગ્યા બાદ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે અને તેના કારણે હાલ અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી હોય તે પ્રકારનું વાતાવરણ છે તે હાલ જોવા મળી રહ્યું છે. જી અંકિત, આભાર.